તો ચાલો આજે આપણે લોકશાહીને જરા ઊંડાણથી સમજીએ. આખરે આ છે શું, કામ કેવી રીતે કરે છે અને સૌથી મોટી વાત, એને જીવન શું રાખે છે? ચાલો આખી વાતને ખોલીને જોઈએ. લોકશાહી જિંદાબાદ. ખબર છે, આ સાંભળવામાં તો ખાલી એક નારો લાગે છે, પણ આ એનાથી ઘણું વધારે છે. આ તો એક વચન છે, એક એવી બાંહેધરી જેના પર આપણું બધું જ ટકેલું છે. તો સવાલ એ થાય કે આ બધી શક્તિ, આ તાકાત એ આવે છે ક્યાંથી? એની શરૂઆત ક્યાંથી થાય છે? ક્યાંય બહાર જોવાની જરૂર નથી. જવાબ આપણી અંદર જ છે. આપણે લોકો. બસ આ 3 શબ્દો, આ જ લોકશાહીનો પાયો છે. કોઈ સરકાર નહીં, કોઈ એક નેતા નહીં, પણ આપણે બધા જ શક્તિનો અસલી સ્ત્રોત છીએ. અને આ જ અંતિમ સત્ય છે, જેને ક્યારેય ભૂલવું ન જોઈએ. એટલે કે શાસન જેવી કોઈ વસ્તુ એટલા માટે જ છે કારણ કે આપણે એટલે કે લોકો એને મંજૂરી આપીએ છીએ. આપણે બધા મળીને નક્કી કરીએ છીએ અને એમને શાસન કરવાની સત્તા આપીએ છીએ. સીધી વાત છે, બધું આપણી સંમતિથી જ ચાલે છે. સારું, તો શક્તિનો સ્ત્રોત તો જનતા છે, એ વાત તો પાક્કી. પણ આટલી મોટી શક્તિને ગોઠવવી કેવી રીતે? એને કામે કેવી રીતે લગાડવી? કારણ કે આ ખાલી એક વિચાર નથી, આ તો એક જીવતી જાગતી સિસ્ટમ છે. અને અહીંયા એક બહુ જ મહત્વનો તફાવત સમજવા જેવો છે. આપણે જે સંસ્થાઓ બનાવીએ છીએ એ આપણા પર રાજ કરવા માટે નથી. ના, એ તો શક્તિને એક વ્યવસ્થિત રૂપ આપવા અને આપણા બધાના ભલા માટે સેવા કરવા માટે બનાવેલા સાધનો છે. બસ એટલું જ. જેમ કે આપણું ન્યાયતંત્ર, સરકાર પોતે, કે પછી આપણી જાહેર સેવાઓ. આ બધી સંસ્થાઓ શું છે? એ આખી સિસ્ટમના પાયાના થાંભલા છે. એમનું કામ છે સ્થિરતા જાળવવાનું અને એ જોવાનું કે શક્તિનો ઉપયોગ યોગ્ય દિશામાં, એટલે કે આપણા બધાના હિતમાં થાય. હવે વાત કરીએ સત્તાની. આ સિસ્ટમમાં સત્તાનો મતલબ માલિકી બિલકુલ નથી. કોઈ એવું ના કહી શકે કે આ મારી અંગત જાગીર છે. ના, સત્તા એટલે એક જવાબદારી, એક ફરજ, જેને પૂરા સેવાભાવથી નિભાવવાની હોય છે, લોકો પર વર્ચસ્વ જમાવવા માટે નહીં. તો આ બધા અલગ અલગ ભાગો, જનતા, સંસ્થાઓ, સત્તા, આ બધું સાથે મળીને કામ કેવી રીતે કરે છે? એની પાછળ એક ખૂબ જ નાજુક પણ એટલું જ શક્તિશાળી સંતુલન છે. આને તમે એક ચક્ર જેવું સમજી શકો. જુઓ, સૌથી પહેલાં જનતા સિસ્ટમને સ્વીકૃતિ આપે છે, એને કાયદેસર બનાવે છે. પછી સંસ્થાઓ એને સ્થિરતા આપે છે, એને મજબૂત બનાવે છે. અને છેલ્લે સત્તા એ માળખામાં રહીને પોતાની જવાબદારી પૂરી કરે છે. આ ચક્ર ચાલતું રહે તો બધું બરાબર રહે. પણ આ બધું શા માટે? આટલી મોટી સિસ્ટમ ચલાવવાનો અર્થ શું? અર્થ એ છે કે આપણને એનું વળતર મળવું જોઈએ. આપણે જે સંસાધનો આપીએ છીએ, જેમ કે આપણા ટેક્સના પૈસા, એ આપણને પાછા મળવા જોઈએ. કેવી રીતે? સારા ન્યાય, સારી આરોગ્ય સેવાઓ, સારા શિક્ષણ અને ખોરાક, રહેઠાણ જેવી મૂળભૂત સુવિધાઓના રૂપમાં. એક વાત બરાબર સમજી લેજો, આ સિસ્ટમ કોઈ એક વ્યક્તિની મરજીથી કે ટોળાના દબાણથી નથી ચાલતી. એ ચાલવી જોઈએ કાયદાથી, નિયમોથી અને નિષ્પક્ષતાથી. આ જ એની અસલી તાકાત છે. જો આ ગયું તો બધું ગયું. પણ શું થાય જ્યારે આ સંતુલન બગડવા લાગે, જ્યારે સિસ્ટમ પોતાના રસ્તા પરથી ભટકવા લાગે? એના કેટલાક ચોક્કસ સંકેતો હોય છે જે આપણે ઓળખવા પડે. તો જ્યારે આ આખું સંતુલન ખોરવાઈ જાય છે, ત્યારે શું થાય છે? જ્યારે આ મજબૂત દેખાતું માળખું હલવા લાગે છે, ત્યારે 2 મોટા ખતરા ઊભા થાય છે. નિષ્ફળતા તરફ જવાના મુખ્યત્વે 2 રસ્તા છે. પહેલો રસ્તો, જ્યારે સત્તા પર બેઠેલા લોકો પોતાની જાતને સેવક નહીં પણ માલિક સમજવા લાગે, ત્યારે સિસ્ટમ પોતાના અસલ હેતુથી ભટકી જાય છે. અને બીજો રસ્તો, જ્યારે લોકો પોતે કાયદાને હાથમાં લઈને ન્યાયાધીશ બનવાની કોશિશ કરે, ત્યારે આખી સિસ્ટમ અસ્થિર થઈ જાય છે, પડી ભાંગે છે. આપણે આટલી બધી વાતો કરી, પણ સાચું કહું તો લોકશાહીનો મૂળ મંત્ર એકદમ સરળ છે. એને ટકાવી રાખવા માટે બસ 3 સીધા સાદા નિયમો યાદ રાખવાના છે. પહેલું, સંતુલન જાળવી રાખો. બીજું, સિસ્ટમને એના સાચા માર્ગ પર રાખો, એને ભટકવા ન દો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, લોકોને હંમેશા પહેલાં રાખો. બસ. અને જો આ આખી વાતમાંથી તમારે ફક્ત એક જ વાક્ય યાદ રાખવું હોય તો એ આ છે:
જનતા જ શક્તિનો સ્ત્રોત છે. સંસ્થાઓ એ શક્તિને ચલાવવાની સિસ્ટમ છે. અને સત્તા એ જવાબદારી છે, માલિકીનો હક બિલકુલ નહીં. તો બસ આપણે ફરી પાછા ત્યાં જ આવી ગયા જ્યાંથી શરૂઆત કરી હતી. પણ હવે આટલું સમજ્યા પછી જ્યારે આપણે કહીએ છીએ કે લોકશાહી જિંદાબાદ, ત્યારે એનો અર્થ ઘણો ઊંડો લાગે છે, નહીં? કારણ કે છેલ્લે તો એને જીવંત રાખવાની, એને ધબકતી રાખવાની જવાબદારી આપણા સૌની છે. લોકશાહી અમર રહો.